આજે જો મારી ફ્રેન્ડ ના ઘરે આવી. કેટલા વર્ષ પછી મળ્યા પાયલ આપણે? 8 વર્ષે અમે મળ્યા. અમે 8મા ધોરણથી જોડે હતા, કોલેજમાં જોડે હતા, બહુ બધા તોફાન કરતા હતા. 12માં અમે 3 જોડે હતા. ટ્યુશનમાં રાજુ સર ના ટ્યુશનમાં 11 નંબરની લાઈન ને. અને આ બે નું ઘર તો છે ને હજી એક જ લાઈન માં છે. હું એક જ અલગ રહું છું. ઘણા ટાઈમ પછી અમદાવાદ આવી ગયા. અત્યારે અમદાવાદ રહી છે. તો જાય એમના મજા આવી આજે ને? બહુ મજા આવી. આજે હું સવારની આવીશ ને અમે સવારના એક જ જગ્યાએ બેહીને વાતો કરતા હતા. છોકરાએ મને બહુ વાત કરી. 8 વર્ષે બેનપણીઓ ભેગી થઈ હુકા આ પાયલ નો બાબો છે. કઈ નહીં, ચલો તો અમે અત્યારે નક્કી કર્યું કે બહાર જમવા જઈએ છીએ. એમના મિસ્ટર બહાર ઉભા છે ને અમે જઈએ છીએ હવે. લાવ પાડ દો. હા પાડી. કેવું છે? એ તો મીઠું મીઠું. એ તો આમ કર તો આમ કરી દે. આમ મસ્ત મસ્ત આમ મીઠું મીઠું છે. આઈ કરી દે. અક્ષર પોતાના તો લે લઈ લે. હાલે લે પાણી લઈ લે. એ તો મારામાંથી અડધું જ ખાશે. તમે લઈ કે તો અંકલ આપો એમ કે તો આલે લઈ લે. પછી આમાં 4 છે. કોના છે 4? કોને દેવાનું? બીજું કોને આપવાનું? હવે આ બે અમારે ને તમે લઈ લો કે અમારા ઘરનો કાલની છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધાય? તો આજે જો અમે નીકળી ગયા છીએ. ક્યાં જઈએ છીએ? સાળંગપુર હનુમાન દાદાના દર્શન કરવા માટે. સાળંગપુર જઈએ છીએ. તો ઘણા ટાઈમથી વ્લોગિંગ નથી કર્યું, તો ચલો વ્લોગિંગ શરૂ કરીએ આજે. બરોબર ને? દાદાનો બોલાવો આવ્યો છે એટલે દર્શન કરવા જઈ રહ્યા છીએ. બાકી દાદાની ઈચ્છા ન હોય તો તમે ત્યાં જઈ જ ન શકો. અમારે પોતાને ઘણા ટાઈમથી જવાની ઈચ્છા હતી, પણ મેળ પડતો જ નહોતો. આજે ઓચિંતાનો મેળ પડી ગયો. સવારમાં ઉઠ્યા તો એમ થઈ કે હાલો સાળંગપુર જવું છે. બે ઉપડી ગયા છે એટલે નીકળી ગયા. તો ચાલો જઈએ સાળંગપુર. છે જો આ માણસ છે ને ભૂખ્યું થઈ ગયું ઘડીકમાં. હજી તો નાસ્તો કરીને જ નીકળ્યા. પેલા હરખી ચાલુ ઉતારો ખાઈ લઈશું અને બોલી કાચરા ખાવા. અમે નીકળ્યા ને ત્યાર ના નીકળ્યા તા. કાચરા નામ બોલવાનું નહોતું પેલા તો. મને છે ને લેવું તું એક વસ્તુ. કઈ વસ્તુ? મળી ગઈ. ફાઇનલી મળી ગઈ. મને એમ હતું આજે નહીં મળે, પણ મળી ગઈ છે. તો ચલો નામ લઈ જ લીધું છે. કાચરા લેવા તો ક્યારની પત્તર ઠોકતી હતી, હેરાન કરતી. કાચરી આવે ને તો એને કહેતી હતી ઊભી રાખો. કોઈ મારું કોણ સાંભળે? હા ખટારા જો. ભાવ કે 30 રૂપિયાના 260 ના 500 કિલો લેવાય ને તો 100 ના કિલો. બોલો કેટલા લેવા? 100 ના કિલો ના 210. વધારે ભાવ છે કે બરાબર છે? ભાવ તો અત્યારે વધારે જ હોય ને. અત્યારે હજુ ક્યાંય છે નહીં. લઈ લો જેટલા ખાવા એટલા. ફટાફટ રોડ ઉપર ગાડી પડી છે. માણા કિલો લઈ જાય નાખવા દેશો? ના લાગે થઈ જાય. આમ જો આવી રીતે થઈ જાય. દાણા બહાર નીકળી જાય. મેં કહેતા મને એકલીને જ ભાવેશ. આને મારી કરતા ડબલ ભાવેશ. ભાવેશ ને પછી મારું નામ દેશે કે ના યોગિતાને જ ભાવે. ભાવેશ કે હા બોલો. મને ભાવે છે પણ હમણાં 1 કલાકમાં ઓલા બકરાની જેમ બધા ખાઈ જાય. હું એમ નહીં ખાવ. જબલું ભર્યો છે ને હમણાં. ઓલો આ જો જબલું આમ બધું કરીને દેખાય. હમણાં એ જબલું છે ને અડધી કલાકમાં ઓલા બકરા કેમ ખાય
એમ બધા ગળી જાય. હા તો તું ઘોડાની જેમ ખા, હું બકરાની જેમ ખાઉં. હું તો 4-5 જ ખાઉં. 4-5 હમણાં કેટલા ખાઈશ ને એ મને ખબર. જો બેઠા બેઠા મોઢું તો એનું પહેલા શરૂ થઈ ગયું છે, નામ મારું દઈશ. પોતે ફોલીને પેલા મને આપી દીધા ને પછી વિડીયો ચાલુ કર્યો. પોતાના ઉપર આવે નહીં ને. તો જો વચ્ચે અમે ડિસાઈડ કર્યું કે ભોળાદ આપણે પહેલા જઈ આવીએ ને પછી રિટર્નમાં સાળંગપુર આવશું. તો અમે અત્યારે જઈએ છીએ ભોળાદ, અને ભોળાદ જતા હતા તો રસ્તામાં મસ્ત છાંયો આવ્યો તો થોડોક હોલ્ટ કરી લીધો અને ઉભા રહ્યા. તો હમણાં જશું હવે ભોળાદ. તો જો અમે ભોળાદ પહોંચી ગયા છીએ અને ચાલો દર્શન કરી લઈએ. સુરાપુરા ધામ પહોંચી ગયા. સાળંગપુર જતા હતા ભોળાદથી, અને વચ્ચે જમવા રોકાઈ ગયા છીએ કારણ કે હજી અમારે પહોંચતા લેટ થઈ જશે ત્યાં. કારણ કે ત્યાં 2 વાગ્યા લગી જ પ્રસાદીનો ટાઈમ છે. અમે પહોંચશું ત્યાં અમને લાગ્યું 3 વાગી જશે. તો પછી રસ્તામાં તો અત્યારે અમે જમી લેશું. તો રાત્રે મેળ પડશે તો રાત્રે પ્રસાદ લેશું. માણસને છે ને બહુ ભૂખ લાગી છે. અંદર ઈશ્વરને બહુ ભૂખ લાગી છે એટલે એને એના પંજાબીનો ઓર્ડર કરી દીધો છે. પોતે ક્યારની કન્ફ્યુઝ થાય છે, એને નથી ખબર એને હું ખાવું છું. હવે જ્યારે જમવા આવે ને એટલે એ જ માથે ખબર એને હું જમવું નહીં એને ખબર જ નહીં. એને પંજાબી જમવું હોય પંજાબી મને ભાવે નહીં, એને પંજાબી જમવું હોય પંજાબી મને ભાવે નહીં. તોય તે હવે ચલાવી લઈશું. આવી ગયું એને મીઠું તો જોવે છે ઉપરથી.